જય હિન્દ. આજથી આપણે આ ચેનલ ઉપર મિકેનિકલ એન્જિનિયરિંગનો એક નવો સબ્જેક્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સબ્જેક્ટનું નામ છે ફંડામેન્ટલ ઓફ મશીન ડિઝાઇન્સ. જીટીયુમાં બીઈમાં સબ્જેક્ટ આવે છે. સબ્જેક્ટનો કોડ છે 31419007. આ લેક્ચર સિરીઝમાં મોટાભાગે આપણે આખા સબ્જેક્ટના રિવિઝિવ ટાઈપમાં આખો સબ્જેક્ટ લેશું. બહુ ડિટેલમાં નહીં સ્ટડી કરીએ, પરંતુ 10-10 મિનિટના 15-15 મિનિટના નાના નાના વિડીયો જોઈ અને એના ઉપર આખા ચેપ્ટર રિવાઇઝ કરતા જઈશું. જેથી આપણે જે આખા સેમેસ્ટર દરમિયાન ભણ્યા હોઈએ એનું એક્ઝામ વખતે અથવા તો એક્ઝામથી આગળ આપણે રિવિઝન કરવું હોય તો તે કામમાં આવે. આ સબ્જેક્ટના નોટ્સ પણ અવેલેબલ છે. જો કોઈને પણ આ સબ્જેક્ટના નોટ્સ જોઈતા હોય તો એના માટેની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપ એક કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર આપ કોન્ટેક્ટ કરી અને એ ડિટેલ્સ લઈ શકો છો. તો આ સબ્જેક્ટનો સૌથી પહેલો ચેપ્ટર છે બેઝિક ઓફ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. સ્ટ્રેસ અને સ્ટ્રેન શું છે એ સમજાવે છે. સૌથી પહેલાં સ્ટ્રેસ શું છે? તો સ્ટ્રેસ છે એ એક પ્રકારનો રેઝિસ્ટિવ ફોર્સ છે. સ્ટ્રેસ છે એ એક પ્રકારનો રેઝિસ્ટિવ ફોર્સ છે. એના માટેનું ઇક્વેશન છે એ સિગ્માથી ડિનોટ થાય છે. એના માટેનું ઇક્વેશન છે F/A, ફોર્સ પર યુનિટ એરિયા. એને આપણે સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટ્રેસ એકચ્યુઅલમાં છે શું? તો એ એન્ટિટી સમજવા માટે આપણે ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક રોડ છે. આ રોડ છે, રોડ ઉપર એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવામાં આવે છે. હવે આ જ્યારે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવામાં આવશે, ફોર એક્ઝામ્પલ એક ફોર્સ અહીંયા આગળથી છે, એક ફોર્સ અહીંયા આગળથી છે. એક્સટર્નલ ફોર્સ જ્યારે પણ એપ્લાય કરવામાં આવશે તો આ એક્સટર્નલ ફોર્સને રેઝિસ્ટ કરવા માટે રોડ છે એ પોતાની ઇન્ટરનલ મોલેક્યુલથી એક ઇન્ટરનલ રેઝિસ્ટિવ ફોર્સ જનરેટ કરશે. આપણને ખબર છે કે કોઈ પણ મટીરિયલ છે, ધારો કે મેટલ છે, તો મેટલ છે એ એટમ્સનું બનેલું છે. તો અણુઓ હશે, એટમ્સ હશે. એટમ વચ્ચે અમુક પ્રકારનું બોન્ડિંગ હશે. તો આ બોન્ડિંગ છે એ બોન્ડિંગને લીધે જ્યારે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવામાં આવશે ત્યારે આ બોન્ડિંગ છે એક્સટર્નલ ફોર્સને રેઝિસ્ટ કરવા માટે એક ઇન્ટરનલ રેઝિસ્ટિવ ફોર્સ જનરેટ કરશે. તો જે ઇન્ટરનલ રેઝિસ્ટિવ ફોર્સ હશે તેને આપણે સ્ટ્રેસ તરીકે ઓળખીએ છીએ. તેને ડિનોટ કરીએ છીએ F/A. ફોર એક્ઝામ્પલ આ F ફોર્સ છે તો અને આ ક્રોસ સેક્શનલ એરિયા છે એ A છે. તો અહીંયા આગળ જે સ્ટ્રેસ હશે, આમાં જનરેટ થયેલો સ્ટ્રેસ હશે, એ સ્ટ્રેસને આપણે F/A કહી શકીએ. જુદી રીતે સ્ટ્રેસને સમજવું હોય તો સ્ટ્રેસને એવું પણ કહેવામાં આવે છે કે ફોર એક્ઝામ્પલ આ આખું બોડી છે. આ આખું જે કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટને નાના નાના એલિમેન્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે. બહુ જ નાના નાના એલિમેન્ટમાં, યુનિટ એલિમેન્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. એમાંથી ધારો કે કોઈ પણ એક એલિમેન્ટ લઈએ, અહીંયા આગળનો એલિમેન્ટ લઈએ અને આ એલિમેન્ટ જો લેવામાં આવે તો એ એલિમેન્ટને જ્યારે આપણે મોટો કરીને જોઈએ અને એવું ધારી લઈએ કે આ એલિમેન્ટ છે એ યુનિટ એરિયા છે. એટલે ફોર એક્ઝામ્પલ આ ક્યુબ નાના નાના ક્યુબથી આખો કમ્પોનન્ટ બનેલો છે અને એમાં આ જે ક્યુબ છે એ યુનિટ ક્યુબ છે અને એનો આ એરિયા છે એ 1 mm² એરિયા છે. આ એરિયા છે એ 1 mm² એરિયા છે. આ યુનિટ ક્યુબ છે. હવે જ્યારે આપણે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરશું ત્યારે એ ફોર્સને લીધે આ યુનિટ એરિયા ઉપર કંઈક ઇફેક્ટ આવશે, ફોર્સની ઇફેક્ટ આવશે. તો જે એ ફોર્સની ઇફેક્ટ હશે એને આપણે સ્ટ્રેસ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ આ જે થશે એ સ્ટ્રેસ હશે. કેમ કે આ યુનિટ એરિયા છે. એઝ પર ડેફિનેશન ફોર્સ પર યુનિટ એરિયા ઇઝ કોલ્ડ એઝ સ્ટ્રેસ. તો આ ફોર્સ છે પર યુનિટ એરિયા 1 mm² ઉપર જે ફોર્સ લાગતો હશે એ સ્ટ્રેસ હશે. આ સ્ટ્રેસની વાત થઈ. સ્ટ્રેસ શું છે એની વાત થઈ. હવે ઘણી વખત એક કોમન ક્વેશ્ચન હોય છે, જો સ્ટ્રેસ આ છે તો પછી પ્રેશર શું છે? ફોર એક્ઝામ્પલ પ્રેશરની ડેફિનેશન પણ ફોર્સ અપોન એરિયા છે, બરોબર છે. સ્ટ્રેસની ડેફિનેશન પણ ફોર્સ અપોન એરિયા છે. તો પ્રેશર અને સ્ટ્રેસમાં ડિફરન્સ શું છે? તો પ્રેશર છે એ એક્સટર્નલ ક્વોન્ટિટી છે. જ્યારે એક્સટર્નલ ફોર્સ આપવામાં આવે, બહારથી દબાણ આપવામાં આવે તો એ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એ એક્સટર્નલ ફોર્સને લીધે જે ઇન્ટરનલ રેઝિસ્ટિવ ફોર્સ જનરેટ થાય છે, જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આવે છે, એને આપણે એઝ અ સ્ટ્રેસ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે એક્સટર્નલ ફોર્સ છે એના આધારે સ્ટ્રેસ જનરેટ થયો. તો એક્સટર્નલ ફોર્સ જે જનરેટ થયા એના આધારે જુદા જુદા ટાઈપના સ્ટ્રેસ પણ જનરેટ થશે. તો એમાં સ્ટ્રેસના ટાઈપ કયા છે એ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ આ જે કમ્પોનન્ટ છે એને આપણે 2Dમાં જોવો હોય તો 2Dમાં એને આવી રીતે જ બતાવી શકીએ.
કમ્પોનન્ટ છે એને 2D માં બતાવીએ તો આમ બતાવી શકાય. હા, તો એ 2D માં જે કમ્પોનન્ટ બતાવેલો છે એના ઉપર લોડિંગ કન્ડિશન કઈ રીતની હશે એ બતાવવા માટે જોઈએ તો આ જે કમ્પોનન્ટ છે એના ઉપર લોડિંગ કન્ડિશન આ રીતની હશે. કેમ કે લોડ આવી રીતે કમ્પોનન્ટ પર લગાડેલો હતો, તો એના માટે લોડિંગ કન્ડિશન છે એ આવી રીતની હશે. તો એ પ્રકારનો જે સ્ટ્રેસ છે એને કયા પ્રકારનો સ્ટ્રેસ કહેવામાં આવે છે દોસ્તો? તો એ સ્ટ્રેસ છે એ ટેન્સાઇલ સ્ટ્રેસ છે. બરોબર છે. આ જ રીતે જો બીજી એક કન્ડિશન જોવામાં આવે તો બીજી કન્ડિશન આવી પણ હોઈ શકે લોડિંગની. તો આ જે સ્ટ્રેસ છે એને કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઓળખવામાં આવે છે. એની લોડિંગ કન્ડિશન પણ આપણે આના ઉપરથી જોઈ શકીએ. જો આમાં આવી રીતે લોડ લાગતો હોય, ટેન્સાઇલ લોડ લાગતો હોય, ક્રોસ સેક્શનથી દૂર જતો, અવે ફ્રોમ ક્રોસ સેક્શન એ પ્રકારનો લોડ લાગતો હોય તો એને કયો કહેવાય છે? ટેન્સાઇલ. જો ક્રોસ સેક્શન તરફ આવતો, ટોવર્ડ્સ ક્રોસ સેક્શનનો લોડ હોય એટલે કમ્પ્રેસિવ લોડ હોય તો એના માટેથી એના લીધે જે સ્ટ્રેસ જનરેટ થશે એ કેવા પ્રકારના સ્ટ્રેસ હશે? એ હશે કમ્પ્રેસિવ સ્ટ્રેસ હશે. હવે એક ક્વોન્ટિટી આપણે જોવાની છે. તો સૌથી પહેલાં આપણને ખબર છે કે આપણે અત્યાર સુધીમાં ઘણી વખત ભણી ગયા છીએ 11th 12માં પણ કે બે જાતની ક્વોન્ટિટી હોય છે. એક સ્કેલર ક્વોન્ટિટી છે અને એક વેક્ટર ક્વોન્ટિટી છે. તો સ્કેલર ક્વોન્ટિટીમાં શું હોય? સ્કેલર ક્વોન્ટિટી એટલે ગુજરાતીમાં આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ સદિશ રાશિ. એને અદિશ રાશિ એને આપણે સ્કેલર ક્વોન્ટિટી કહીએ છીએ. અને વેક્ટર ક્વોન્ટિટીમાં શું છે? સદિશ રાશિ. વેક્ટર ક્વોન્ટિટીમાં મેગ્નિટ્યુડની સાથે સાથે ડાયરેક્શનની પણ જરૂર પડે. ફોર એક્ઝામ્પલ, વેલોસિટી છે તો 5 km/h કઈ દિશામાં? એ. પણ સ્કેલર ક્વોન્ટિટી છે એની અંદર ખાલી મેગ્નિટ્યુડ જોઈએ. ફોર એક્ઝામ્પલ, વેઇટ 5 કિલો 5 ન્યૂટન, એમાં કોઈ દિશાની જરૂર નથી, એ ખાલી સ્કેલર ક્વોન્ટિટી ચાલે. પરંતુ ફોર્સ છે એ ડાયરેક્શનલ હોય છે, પણ વેઇટ છે એ ડાયરેક્શનલ નથી. ઓકે, તો કમ્પ્રેસિવ સ્ટ્રેસ, ટેન્સાઇલ સ્ટ્રેસ એ આપણે જોયો કે આમાં મેગ્નિટ્યુડની સાથે સાથે ડાયરેક્શનની પણ જરૂર પડે છે. આ બે ઉપરાંત એક ત્રીજી પણ ક્વોન્ટિટી છે, ટેન્ઝોર. ટેન્ઝોર ક્વોન્ટિટી એટલે શું? તો એમાં ટેન્સાઇલ સ્ટ્રેસ, કમ્પ્રેસિવ સ્ટ્રેસ, બાકીનો જે સ્ટ્રેસ આવશે એ બધા સ્ટ્રેસ છે એઝ અ ટેન્ઝોર ક્વોન્ટિટી આવે. એમાં શું જોઈએ? એમાં મેગ્નિટ્યુડ જોઈએ, પ્લસ ડાયરેક્શન જોઈએ, પ્લસ પોઈન્ટ ઓફ એપ્લિકેશન અથવા તો પ્લેન, કયા પ્લેન પર લાગે છે એ જોઈએ. ફોર એક્ઝામ્પલ, આ સ્ટ્રેસ લાગે છે એ આ પોઈન્ટ ઉપર લાગે છે, આ ડિરેક્શનમાં લાગે છે, આ પ્લેન ઉપર લાગે છે, આ ડિરેક્શનમાં લાગે છે. એનું કોઈ પણ મેગ્નિટ્યુડ છે, આપણે અત્યારે ધારી લઈએ કે 5 મેગાપાસ્કલનું મેગ્નિટ્યુડ છે. સ્ટ્રેસનો યુનિટ મેગાપાસ્કલ છે, ન્યૂટન પર mm². સ્ટ્રેસનો યુનિટ છે. હા, તો આપણે જોઈએ કે આ પોઈન્ટ ઉપર 5 મેગાપાસ્કલનો સ્ટ્રેસ લાગે છે અવે ફ્રોમ ક્રોસ સેક્શન. તો એને કેવા પ્રકારનો સ્ટ્રેસ કહેવાય? ટેન્સાઇલ સ્ટ્રેસ. હવે આ જ સ્ટ્રેસ જે છે, આ જ સ્ટ્રેસ આ રીતે લાગતો હોય તો એ જે છે આ જ સ્ટ્રેસ જો આ રીતે લાગતા હોય તો આની દિશા પણ આ છે, આની ડાયરેક્શન પણ આ જ છે. આ 5 મેગાપાસ્કલ છે, આપણે એવું ધારી લઈએ કે આ પણ 5 મેગાપાસ્કલ જ છે, પણ પોઈન્ટ ઓફ એપ્લિકેશન અથવા તો પ્લેન જે છે એ બદલાઈ ગયું. એ આ પ્લેન ઉપર હતું, પ્લેનને પરપેન્ડિક્યુલર હતું. હવે જે સ્ટ્રેસ લાગે છે એ આ પ્લેન ઉપર છે અને પ્લેનને પેરેલલ છે. તો પ્લેનને પેરેલલ જે સ્ટ્રેસ લાગતા હશે એ સ્ટ્રેસને આપણે શિયર સ્ટ્રેસ કહીએ છીએ. પડી ખબર? જો પ્લેનથી પરપેન્ડિક્યુલર છે તો એવા જે સ્ટ્રેસ છે એને ટેન્સાઇલ, કમ્પ્રેસિવ એવા પ્રકારના કહેવામાં આવે છે. અને જો પ્લેનને પેરેલલ સ્ટ્રેસ લાગે છે તો એ પ્લેનને પેરેલલ સ્ટ્રેસ છે જે એને આપણે શિયર સ્ટ્રેસ કહીએ છીએ. તો આ જે સ્ટ્રેસ છે એને શિયર સ્ટ્રેસ કહેવામાં આવે છે. મોટા ભાગે એનું ડિનોટ આવી રીતે ટાઉથી કરવામાં આવે છે. આ સિગ્મા કમ્પ્રેસિવ છે, આ સિગ્મા ટેન્સાઇલ છે અને આ ટાઉથી ડિનોટ કરવામાં આવે છે. તો 3 પ્રકારના બેઝિક સ્ટ્રેસ છે. 3 પ્રકારના બેઝિક સ્ટ્રેસ આપણને ખબર પડી જાય તો એના આધારે બાકીના જે સ્ટ્રેસ છે એ આ બધા સ્ટ્રેસનું કમ્બિનેશન જ છે. આ પ્રકારના શિયર સ્ટ્રેસ જે જોયા એ શિયર સ્ટ્રેસમાં લોડિંગ કન્ડિશન કઈ રીતની હોય છે એ આપણે જોઈ લઈએ. તો શિયર સ્ટ્રેસમાં ફોર એક્ઝામ્પલ મારી પાસે બે પ્લેટ છે. એક પ્લેટ
બીજી પ્લેટ, આ બે પ્લેટને મારે જોઈન્ટ કરવી છે. આ જોઈન્ટ હું કોઈ એક જાતના રિવેટથી કરું છું. રિવેટ એટલે આપણને ખબર છે એક સિલિન્ડ્રિકલ કમ્પોનન્ટ છે, સ્ક્રૂ જેવું જ છે. સ્ક્રૂની અંદર થ્રેડ હોય છે, આની અંદર થ્રેડ નથી હોતા, પણ રિવેટથી એ ધારો કે હું આ જોઈન્ટ કરું છું. તો રિવેટ જે લાગશે, અહીંયા આગળથી લોડિંગ કન્ડિશન આવી રીતે છે, અહીંયા આગળથી લોડિંગ કન્ડિશન આવી રીતે છે. તો એક પ્લેટ છે એ આ બાજુ ખેંચાશે, એક પ્લેટ છે એ આ બાજુ ખેંચાશે. તો આ રિવેટમાં કઈ રીતે લોડ અથવા તો રિવેટમાં કઈ રીતે સ્ટ્રેસ જનરેટ થશે, ક્યાં ક્યાં? તો એક તો અહીંયા આગળ સ્ટ્રેસ જનરેટ થશે એવું મને ખબર પડે. કેમ કે અહીંયા આગળથી લોડિંગ થાય છે, તો આ જે ભાગ છે એ ક્રશિંગમાં આવશે અથવા તો અહીંયા આગળ કમ્પ્રેસ થશે, ક્રશિંગમાં આવશે. આ ભાગ ઉપર સ્ટ્રેસ જનરેટ થશે. અહીંયાથી લોડ થાય છે, તો પ્લેટ જે છે એ આ ભાગ ઉપર પણ કંઈક ક્રશ અથવા તો દબાણ લગાડશે, તો ત્યાં આગળ પણ સ્ટ્રેસ જનરેટ થશે. અને એક ત્રીજો સ્ટ્રેસ જનરેટ થશે એ રિવેટની અંદર આ ભાગ ઉપર સ્ટ્રેસ જનરેટ થશે. આ જે સ્ટ્રેસ જનરેટ થશે એ શિયર સ્ટ્રેસ હશે. કેમ કે ફોર્સ જે છે એ આ એરિયાને, ક્રોસ સેક્શનલ એરિયા જે હશે એને પેરેલલ છે. તો જ્યારે પણ ફોર્સ ક્રોસ સેક્શનલ એરિયાને પેરેલલ હોય ત્યારે શિયર સ્ટ્રેસ જનરેટ થશે. તો આ લોડિંગ કન્ડિશન છે, આની અંદર અહીંયા આ પ્લેન ઉપર જે સ્ટ્રેસ જનરેટ થાય છે એ શિયર સ્ટ્રેસ જનરેટ થાય છે. તો આ સ્ટ્રેસના બેઝિક 3 ટાઈપ છે, એ 3 ટાઈપ આપણે જોયા. હવે એ ટાઈપના આધારે જુદા જુદા આ સ્ટ્રેસના જ કોમ્બિનેશન જુદા જુદા લોડિંગ કન્ડિશનમાં થાય છે. ફોર એક્ઝામ્પલ બેન્ડિંગ. તો કોઈ એક કમ્પોનન્ટ છે મારી પાસે, ફોર એક્ઝામ્પલ મારી પાસે એક આ રોડ છે. આ રોડ છે, તો આ રોડ જે કમ્પોનન્ટ જે મને મળ્યો એના ઉપર મેં એક એવી ગોઠવણી કરેલી છે, પ્યોર બેન્ડિંગ માટેની આ સિચ્યુએશન છે. એવી સિચ્યુએશન કરેલી છે કે અહીંયા આગળથી એક પ્લેટ મેં આની સાથે જોઈન્ટ કરી અને એના ઉપર લોડિંગ આવી રીતે કર્યું, બરાબર છે. પછી અહીંયાથી બીજી એક પ્લેટ કરી અને એના માટે લોડિંગ આ રીતે કર્યું. તો આ પ્રકારનું જે લોડિંગ થયું એ લોડિંગને લીધે આની અંદર કંઈક સ્ટ્રેસીસ જનરેટ થશે. આની સેન્ટર એક્સિસ છે, આ એની સેન્ટર એક્સિસ છે ફોર એક્ઝામ્પલ. તો આ જે લોડ છે, લોડને લીધે કંઈક સ્ટ્રેસીસ જનરેટ થશે. હવે આ જે લોડ લાગ્યો એ બેન્ડિંગ ક્રિએટ કરશે, મોમેન્ટ ક્રિએટ કરશે. આપણે ભણી ગયા છું કે ફોર એક્ઝામ્પલ આ એફ ફોર્સ છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ એવું માની લઈએ કે આ એક્સ ડિસ્ટન્સ છે. આ જે ડિસ્ટન્સ છે એ એક્સ ડિસ્ટન્સ છે. તો અહીંયા આગળથી જે મોમેન્ટ ક્રિએટ થશે એ એફ ઇન્ટુ એક્સ, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો આ મોમેન્ટ ક્રિએટ થશે. તો આ જે બાર છે, આ જે કમ્પોનન્ટ છે, આ જે વર્કપીસ છે એના ઉપર મોમેન્ટ એપ્લાય કરવામાં આવી છે. તો આ મોમેન્ટને લીધે જે સ્ટ્રેસ જનરેટ થાય છે એ આપણે હવે જોવાના છે. ઓબ્વિયસ છે કે અહીંયા આગળથી ટેન્શન જનરેટ થાય છે. તો ઉપરના જે બધા ફાઈબર હશે એ કઈ પ્રકારની કન્ડિશનમાં હશે? ઉપરના જે બધા ફાઈબર હશે એની સ્ટ્રેસ કન્ડિશન કેવી હશે? તો એ બધા જે ફાઈબર હશે એ ટેન્સાઇલ સ્ટ્રેસ એક્સપિરિયન્સ કરતા હશે. ઉપરના જે જો અહીંયા આગળથી આ ફોર્સ લાગ્યો છે તો એ ટેન્શન, તો ઉપર અહીંયા આગળ જે છે એ ટેન્શન ફીલ કરતા હશે. હવે જ્યારે નીચેના ફાઈબર છે એમાં જુઓ, એમાં કમ્પ્રેસિવ ફોર્સ લાગે છે. તો અહીંયા આગળના જે બધા ફાઈબર હશે, અહીંયા આગળના જે બધા એલિમેન્ટ હશે, અહીંયા આગળનો જે આખો ભાગ હશે એ કમ્પ્રેશન ફીલ કરતો હશે. તો જે આ પાર્ટ છે એમાં કમ્પ્રેશન ફીલ થાય છે. તો એક જ ક્રોસ સેક્શનમાં ઉપર સુધી અત્યાર સુધી આપણે જોયું, તો ફોર એક્ઝામ્પલ આ ક્રોસ સેક્શન હતું, તો એક જ ક્રોસ સેક્શન હતું. આ ક્રોસ સેક્શન છે એમાં એક જ ટાઈપનો ફોર્સ ફીલ થાય છે, કયો? ટેન્સાઇલ. પણ આમાં એક જ ક્રોસ સેક્શનમાં બે ટાઈપના ફોર્સ ફીલ થાય છે. એક ઉપરના ભાગમાં ટેન્સાઇલ ફીલ થાય છે, નીચેના ભાગમાં કમ્પ્રેસિવ ફીલ થાય છે. તો એનો મારે ગ્રાફ દોરવો હોય, ચાર્ટ દોરવો હોય, એને મારે રિપ્રેઝેન્ટ કરવું હોય તો હું કંઈક આવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકું કે ફોર એક્ઝામ્પલ આ ક્રોસ સેક્શન છે. તો આ ક્રોસ સેક્શન માટે મેં અહીંયા આગળ સ્ટ્રેસ કન્ડિશનને આધારે મેં એક ગ્રાફ દોર્યો. તો ઉપરના ભાગ છે એ ટેન્શનમાં છે, તો આ બાજુનો ભાગ છે એ ટેન્સાઇલ સ્ટ્રેસ દર્શાવે છે એવું દર્શાવી અને અહીંયા આગળ ટેન્શન આપ્યું. નીચેના ભાગ છે એ કમ્પ્રેશનમાં છે, તો આ એક્સિસ જે છે ક્રોસ સેક્શનની આ બાજુનો ભાગ છે, આ બાજુનો એ કમ્પ્રેશન દર્શાવે છે એવું સમજીને મેં અહીંયા આગળ એક કમ્પ્રેસિવ ફોર્સ જનરેટ કર્યો. હવે એને ઉપરનો ટોપ મોસ્ટ ફાઈબર અને બોટમ મોસ્ટ ફાઈબરના આ સ્ટ્રેસ છે, પરંતુ એની વચ્ચેના ફાઈબરમાં જે વેરી થશે
એ લિનિયરલી ફોર્સ વેરી થતો હશે. જે આ ફોર્સ વેરી થશે એ લિનિયરલી ફોર્સ વેરી થતો હશે. એમની વચ્ચેના ભાગમાં જે વેરી થતો હશે એ લિનિયરલી ફોર્સ વેરી થતો હશે, સ્ટ્રેસ વેરી થતો હશે. તો આ જે સ્ટ્રેસ વેરિએશન છે એ લિનિયરલી એક્સિસ ઉપરથી ઉપરની બાજુ અને એપ્સિસ ઉપરથી નીચેની બાજુ ટેન્સાઇલ અને કમ્પ્રેસિવ મોડમાં વેરી થાય છે. એટલે આ જે બધા ભાગ છે એ ટેન્સાઇલ સ્ટ્રેસ દર્શાવે છે અને આ જે બધા ભાગ છે એ કમ્પ્રેશનમાં હશે. એક્સિસ ઉપરનો જે આખો ભાગ છે, આખી જે એક્સિસ છે, તો એ એક્સિસ છે એ ન્યુટ્રલ હશે. એના ઉપર સ્ટ્રેસ 0 હશે. અહીંયા આગળ હશે એ ટેન્સાઇલ સ્ટ્રેસ હશે, અહીંયા આગળ હશે એ કમ્પ્રેસિવ સ્ટ્રેસ હશે. તો આ પ્રકારનો જે સ્ટ્રેસ છે એને બેન્ડિંગ સ્ટ્રેસ કહેવામાં આવે છે. આગળ ઉપર ચેપ્ટરમાં આની સાબિતી પણ આવે છે, પણ અત્યારે એનું એક યુનિવર્સલ ઇક્વેશન છે. એ ઇક્વેશન આપણે જોઈ લઈએ અને ઇક્વેશન બની શકે તો આપણે મગઅપ કરી લઈએ. આગળના સ્પેશિયલ અમુક ચેપ્ટરમાં એના માટેના યુનિવર્સલ ઇક્વેશન છે, પરંતુ અત્યારે આપણે એનું ઇક્વેશન જોઈ લઈએ. સિગ્મા અપોન વાય ઇઝ ઇક્વલ ટુ એમ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય આર. સિગ્મા શું છે? તો સિગ્મા સેન્ટરથી અહીંયા આગળ ધારો કે આ ફાઈબર છે, ત્યાં આગળ કયો સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ દર્શાવે છે. અહીંયા આગળ એક્સ્ટ્રીમ ફાઈબર છે, સૌથી દૂરનો ફાઈબર છે, તો ત્યાંનો સ્ટ્રેસ દર્શાવે. વાય શું છે? તો વાય છે એ એક્સિસથી ડિસ્ટન્સ છે. આ જે ડિસ્ટન્સ છે એ વાય છે. ધારો કે અહીંયા આગળ મારે સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવો છે, તો વાય આટલું ડિસ્ટન્સ થશે. અને ત્યાં આગળ જે વાય ઇઝ ઇક્વલ ટુ હું આ મૂકીશ તો ત્યારે મને જે સિગ્મા મળશે એ આ પોઝિશનનો સિગ્મા મળશે. પરંતુ આપણે ડિઝાઇનમાં મોસ્ટલી એક્સ્ટ્રીમ કન્ડિશન જોતા હોઈએ છીએ. એટલે વાય જ્યારે મેક્સિમમ હશે ત્યારે સિગ્મા મેક્સિમમ હશે અને ત્યારની કન્ડિશન પ્રમાણે આપણે સ્ટ્રેસ ડિઝાઇન ક્રાઇટેરિયા જનરેટ કરશું. તો એના માટે મોટા ભાગે અહીંયા આગળ વાય મેક્સિમમ લેવામાં આવે છે. એમ શું છે? તો આપણે જોઈ ગયા એ પ્રમાણે એમ છે એ મોમેન્ટ જે એપ્લાય કરેલી છે મોમેન્ટની વેલ્યુ છે. તો આ એમ છે. આઈ શું છે? આઈ છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. ક્રોસ સેક્શનના એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. એના માટેના ઇક્વેશન, એના માટેનું સ્પેશિયલ ચેપ્ટર આગળ છે. પણ આઈ શું છે? તો આઈ શું છે? તો આઈ છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. ઈ શું છે? ઈ છે એ મટીરિયલની પ્રોપર્ટી છે. એને મોડ્યુલસ કહેવામાં આવે છે. કેવો મોડ્યુલસ? તો ઇલાસ્ટિક મોડ્યુલસ કહેવામાં આવે છે. હવે આર શું છે? તો આર સમજવા માટે આપણે આ કોમ્પોનન્ટ જોઈએ. જ્યારે આપણે અહીં આગળથી સ્ટ્રેસ આપીએ છીએ, મીન્સ મોમેન્ટ એપ્લાય કરીએ છીએ, તો ઓબ્વિયસ છે કે આ જે કોમ્પોનન્ટ છે, ફોર એક્ઝામ્પલ ટેન્સાઇલ આપીએ તો થોડોક ઇલોંગેટ થશે, કમ્પ્રેસિવ ફોર્સ આપીએ તો થોડો કમ્પ્રેસ થશે. પણ જ્યારે આવો બેન્ડિંગ મોમેન્ટ આપવામાં આવે ત્યારે આ જે કોમ્પોનન્ટ છે એ સ્ટ્રેટમાંથી થોડોક બેન્ડ થશે. નામ પ્રમાણે થોડોક બેન્ડ થશે. તો એ બેન્ડ થશે, એ બેન્ડની કોઈક પ્રકાર રેડિયસ હશે. તો એ જે રેડિયસ હશે એ રેડિયસ આર છે. બરાબર છે. આ જે કેસ આપણે લીધો એ આખા બાર ઉપર બધી જગ્યાએ યુનિફોર્મ મુમેન્ટ એમ આપેલી છે. એટલે આ જે કેસ છે એ યુનિફોર્મ મુમેન્ટ માટેનો કેસ છે. એટલે અહીંયા આગળ આર યુનિફોર્મ રહેશે. પરંતુ ઘણી વખત યુનિફોર્મ મુમેન્ટ નથી હોતી. તો એ જ્યારે યુનિફોર્મ મુમેન્ટ નથી હોતી ત્યાર માટેના કેસ જુદા હોય છે. જ્યારે યુનિફોર્મ મુમેન્ટ હોય છે ત્યારે અહીંયા આગળ આર વાપરવામાં આવે છે. આમાંથી કોઈ પણ બે ઇક્વલને આપણે ગણી અને સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સિગ્મા બાય વાય ઇઝ ઇક્વલ ટુ એમ બાય આઈને કમ્પેર કરી સિગ્મા બાય વાય ઇઝ ઇક્વલ ટુ એમ બાય આઈ એવું કરું તો મને સિગ્મા મળે એમ વાય બાય આઈ. ઠીક છે. તો આ બેન્ડિંગ સ્ટ્રેસ, આ જે સ્ટ્રેસ છે બેન્ડિંગ સ્ટ્રેસ તરીકે ઓળખાય છે. તો બેન્ડિંગ સ્ટ્રેસ માટેનું ઇક્વેશન છે એમ વાય બાય આઈ. ઠીક છે. અત્યારે આપણે જે શીખ્યા આ વસ્તુ એ છે બેન્ડિંગ સ્ટ્રેસ. આના સિવાયની ટોર્શનલ સ્ટ્રેસ, આ ઉપરાંત સ્ટ્રેઇન, આ ઉપરાંત જુદા જુદા જાતના મોડ્યુલસ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અત્યાર સુધી આપણે આટલું રાખીએ. આ રિવિઝિવ ટાઈપનો વિડીયો છે. માત્ર નાની ક્લિપ્સ આવશે 10-10 મિનિટ, 15-15 મિનિટ, 20-20 મિનિટની. જો તમે એક વખત ભણી ગયા છીએ, ઘણી વખત જલ્દી હોય છે, આગલા દિવસે રિવિઝન કરવું હોય તો 1.5x 2x એવી રીતે તમે પ્લે કરી અને આને ઝડપથી રિવિઝન કરી શકો છો, તમારો ટાઈમ બચાવી શકો છો.
અને સાથે સાથે બીજી કોઈ પણ જાતના સ્ટડી હોય, બીજી કોઈ પણ સબ્જેક્ટ હોય તો એના ઉપર તમે વધારે ફોકસ કરી શકો છો. આજે આપણે સ્ટ્રેસનું, બેન્ડિંગ સ્ટ્રેસનું રિવિઝન કર્યું. આવતા વિડીયોમાં આપણે ટોર્શનલ સ્ટ્રેસ એના વિશે જોઈશું.